હવે આપણે જોઈશું દાખલા નંબર 11. ધારો કે A n cross n ગણે બરાબર આપ્યું છે n cross n અને A પર દ્વિ ક્રિયા સ્ટાર એ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે AB સ્ટાર CD is equal to A વત્તા C ને B વત્તા D. આ રીતે વ્યાખ્યાયિત છે AB સ્ટાર CD. અહીંયા કોઈ બે સંખ્યાઓ વચ્ચે દ્વિક્રિયા વ્યાખ્યાયિત નથી. આપણને ખબર છે અત્યાર સુધી આપણે આ રીતે જોયું A સ્ટાર B. અહીંયા બે સંખ્યા વચ્ચે સ્ટાર હોતો તો ધારો કે 3 સ્ટાર 5 હોય 2 સ્ટાર 4 હોય એ પ્રમાણે બે સંખ્યા વચ્ચે સ્ટાર હોતો તો અહીંયા સ્ટાર બે ક્રમયુક્ત જોડો વચ્ચે છે. બે ક્રમયુક્ત જોડો અહીંયા આખી જોડ હશે. ધારો કે અહીંયા હોય 1 2 હોય અહીંયા 4 5 હોય એ પ્રમાણે જોડ ક્યાંથી લેવાની n cross n ની જોડ લઈશું. n cross n ની જોડ લઈશું. ઓકે તો અહીંયા જે સ્ટાર છે બે ક્રમિક જોડો વચ્ચે આપેલો છે. n cross n ની આપણે જોડો લઈશું. n cross n માં શું હોય તો આપણને ખબર છે n ની આપણે વાત કરીએ તો 1 2 3 4 ખોટું ક્રોસ બીજા n ની વાત કરીએ તો 1 2 3 4 એ પ્રમાણે. ઓકે તો એટલે ક્રોસ ગુણાકાર કરીએ 1 1 લઈશું 1 2 લઈશું 1 3 લઈશું 1 4 લઈશું 1 1 1 2 1 3 1 4 અપ્રોપ્રિય પ્રમાણે ઠેર સુધી હશે. એના પછી વેરી સિક્વન્સ ચાલુ થશે 2 1 2 2 2 3 2 2 2 2 3 2 4 એ પ્રમાણે ટોટલ ઠેર સુધી આ રીતે રહેશે. 3 ની સિક્વન્સ ચાલુ થશે એ પ્રમાણે. અહીંયા બધા n cross n છે એટલે કે બધા ધન પૂર્ણાંકો હશે. પ્રાકૃતિક સંખ્યાના ઘટકો હશે. બધા ધન પૂર્ણાંકો હશે. ઓકે અહીંયા બીજી વસ્તુ અહીંયા શું કહે છે સ્ટાર શું કહે છે A વત્તા C એટલે કે પહેલો ઘટક લેવાનો. પહેલો ઘટકનો સરવાળો કરવાનો A વત્તા C અને આ બાજુ B વત્તા D એટલે કે બીજા ઘટકનો સરવાળો કરવાનો B વત્તા D એ પ્રમાણે આ રીતે રહેશે. અહીંયાની આપણે વાત કરીએ તો શું થશે જો પહેલો ઘટક લઈએ 1 વત્તા 4 લઈએ 1 વત્તા 4 અલ્પવિરામ 2 અને 5 લઈએ 2 વત્તા 5 આ પ્રમાણે. તો જવાબ આવે 5 અને 7. આ રીતે આપણો જવાબ આવશે. જોડ પણ તમને અહીંયા જવાબમાં પણ ક્રમયુક્ત જોડ જ મળશે. અહીંયા તમને જે જવાબ મળશે એ પણ ક્રમયુક્ત જોડ સ્વરૂપે મળશે. અહીંયા તમને કીધું છે કે સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે. સ્ટાર સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે એમ બતાવવાનું છે. અને એમ કીધું છે કે જો સ્ટાર માટે A માં કોઈ એકમ ઘટક હોય સ્ટાર માટે A માં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો. ઓકે A એટલે કે n cross n. તો यहाँ લખીશું A = n cross n पर व्याख्यायित क्रिया अथवा द्विक क्रिया AB स्टार CD = A plus C B plus D આ પ્રમાણે છે. ઓકે હવે આપણે સમક્રમીની વાત કરવાની. સાબિત કરવાનું કે સમક્રમી છે તે જૂથના નિયમનું પાલન કરે છે. અહીંયા સાબિતી માટે આપણે ઘટકો આપણે જે લેતા હતા 2 3 4 એવું કઈ લેવાની જરૂર નથી. કારણ કે સિમ્પલ તમે ચેક કરો સરવાળાનો સંબંધ છે એટલે કે આપણે એ પ્રમાણે ઘટકો ધારીને નહીં લઈએ ડાયરેક્ટ લઈશું તો પણ ચાલશે. એટલે ये समक्रमी
સમક્રમી આપણે લઈએ સૌપ્રથમ તો સમક્રમીમાં આપણે આ રીતે લખીશું જો AB સ્ટાર CD AB સ્ટાર CD ઇક્વલ ટુ AB સ્ટાર CD ઇક્વલ ટુ શું થશે A પ્લસ C પહેલા ઘટકનો સરવાળો બીજા ઘટકનો સરવાળો B વત્તા D આ પ્રમાણે ઓકે હવે આપના બરાબર આપણે સાબિત શું કરવાનું છે સમક્રમી ક્યારે કહેવાશે સમજો સમક્રમી ક્યારે કહેવાશે AB સ્ટાર CD બરાબર આપણે શું સાબિત કરવું પડે CD આગળ આવશે AB પાછળ આવશે આ રીતે આ પ્રમાણે આવું સાબિત કરવાનું છે ઓકે AB સ્ટાર CD બરાબર તો આવું લખાશે અને આના બરાબર શું લખાશે ધ્યાન આપજો પહેલા ઘટકનો સરવાળો કરીએ તો C A અને બીજા ઘટકનો સરવાળો કરીએ તો D B થશે D B આ રીતે તો ધ્યાન આપજો A C ની જગ્યાએ આપણે C A લખી શકીએ A C લખીએ કે C લખીએ ક્રમનો નિયમ ભરાય છે B ની જગ્યાએ D B લખી શકીએ ઓકે અને C A અને D B C A D B ની જગ્યાએ તો શું લખાય આ રીતે લખાશે CD સ્ટાર AB આ રીતે લખાશે C A D B ની જગ્યાએ તો આપણે આ રીતે લખી શકીશું CD સ્ટાર AB ઓકે તો તમે ચેક કરી શકો છો કે સમક્રમી સાબિત થઈ ગઈ AB સ્ટાર CD બરાબર થઈ ગયું CD સ્ટાર AB ક્રમ ઉલટાઈને તો એમને મારી ગયો એક વખત ફરીથી AB સ્ટાર CD બરાબર પહેલા ઘટકનો આપણે સરવાળો કરીશું A C બીજા ઘટકનો સરવાળો B ઓકે ઇઝ ઇક્વલ ટુ આપણે લાવવાનું શું છે CD સ્ટાર AB તો C આગળ કરીએ પાછળ કરીએ D આગળ કરીએ B આગળ કરીએ તો અહીંયાથી હશે CD સ્ટાર AB થઈ જશે ઓકે તો સમક્રમી સાબિત થઈ therefore સ્ટાર A હવે આપણે જૂથનો નિયમ જોઈશું જૂથનો નિયમ જોઈએ તો જૂથના નિયમમાં આપણે જોઈશું AB સ્ટાર CD આપણે પહેલા આનું જૂથ બનાવીએ બાદ બીજી જોડ લઈશું આપણે જૂથના નિયમમાં આ રીતે લઈએ છીએ A સ્ટાર B સ્ટાર C આ રીતે A સ્ટાર B સ્ટાર C અને આ બાજુ આપણે B અને C ની જોડ બનાવીએ છીએ B અને C ની જોડ બનાવીએ છીએ એ પ્રમાણે ઓકે તો A સ્ટાર B એટલે કે અહીંયા આવી ગયો AB સ્ટાર CD આગળ બીજી જોડ લઈએ તો CD છે તો અહીંયા EF લઈ લઈએ EF ઓકે સૌપ્રથમ આપણે આ જોડનું સાદું કાપીએ તો આના બરાબર થઈ જશે A C B D આ રીતે સ્ટાર EF આ રીતે ઓકે હવે વળી પાછું ચલો આ કાઢી દઈએ આ રીતે વળી પાછી બે ક્રમિક જોડાવી આ બે ક્રમિક વચ્ચે સ્ટારનો સંબંધ છે તો સ્ટારના નિયમ પ્રમાણે પહેલા બેનો સરવાળો કરીશું ને પાછળના બેનો તો A C E કરીશું A C E ઓકે અને પાછળના બેનો સરવાળો કરીશું B D F હવે આપણે લઈશું CD અને EF ની જોડ લઈશું હવે આપણે લઈએ AB
સ્ટાર સ્ટાર સીડી સ્ટાર ઈએફ આ રીતે. તો અંદરનું આપણે જે જૂથ બનાવ્યું છે એનું સાદુરૂપ આપીશું પહેલા. તો અહીંયા આવી સ્ટાર અંદરના જૂથનું સાદુરૂપ આપીએ તો પહેલા ઘટકનો સરવાળો કરીએ તો c e બીજા ઘટકનો સરવાળો કરીએ d a આ રીતે. વળી પાછો સ્ટાર આવ્યો તો પહેલા ઘટકનો સરવાળો કરીશું તો સરવાળો કરીએ તો a + c + e થશે a + c + e b + d + e થશે b + d + e થશે. ઓકે અહીંયા શું જવાબ આવ્યો a + c + e અને b + d + f. સેમ એટલો જવાબ અહીંયા આવ્યો a + c + e b + d + f. બંને જવાબ સમાન જ આવે તો જૂથનો નિયમ ફોલો કરે છે એવું કહી શકીએ. ધેરફોર આપણે લખીશું ધેરફોર AB સ્ટાર CD સ્ટાર EF is equal to AB સ્ટાર CD સ્ટાર EF. ઓકે બંને જવાબ સમાન આવે છે. ઓકે ધેરફોર લખીશું ધેરફોર સ્ટાર A જૂથના નિયમનું પાલન કરે છે. સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે હવે આગળ આપણને કીધું છે કે જો સ્ટાર માટે કેપિટલ E માં કોઈ એકમ ઘટક હોય તો t શોધો. એકમ એટલે કે તટસ્થ ઘટક. એકમ ઘટક કહીએ કે તટસ્થ ઘટક કહીએ એક જ થશે. તો અહીંયા લખીએ એકમ ઘટક એટલે કે તટસ્થ ઘટક. તો આપણે ધારીશું. હવે ધ્યાન આપજો આપણે અત્યાર સુધી એકમ ઘટક E ધારતા હતા. અત્યાર સુધી જે દ્વિક ક્રિયાઓ આવી એમાં શું હતું આ રીતે હતું a સ્ટાર b આ રીતે પડતું હતું. બે સંખ્યા વચ્ચેની દ્વિક ક્રિયા હોતી હતી. બે અંકો વચ્ચે ધારો કે 3 સ્ટાર 5 હોય 5 સ્ટાર 7 હોય તો એના માટે એકમ ઘટકમાં આપણે કેવું આવે કોઈ સિંગલ ઘટક જ આવે એટલે કે કોઈ એક સંખ્યા જ આવે. તો આપણે એના માટે એકમ ઘટક આપણે શું લેતા હતા e લેતા હતા. જો a સ્ટાર b વાળી દ્વિક ક્રિયા હોય તો એકમ ઘટક આપણે e લઈશું. પણ જો આ રીતે ક્રમિક જોડવાળી હોય ક્રમયુક્ત જોડવાળી દ્વિક ક્રિયા હોય તો એકમ ઘટક પણ ક્રમયુક્ત જોડવાળી જ લેવો પડે. એકમ ઘટક તટસ્થ ઘટક અહીંયા કોઈ ક્રમિક જોડવાળી તમારે લેવી પડે. તો તમે xy લો pq લો આ પ્રમાણે ક્રમિક જોડવાળી તમારે એકમ ઘટક લેવો પડશે. ઓકે તો આ જે તમારે ક્રમિક જોડવાળી લેવો પડશે. ધારો કે ચલો ef લો તમે તો પણ ચાલે પણ બંને બાજુ e ના લઈ શકાય આ ના લઈ શકાય આવું ના લઈ શકાય. જો બંને બાજુ કારણ કે એકમ ઘટકમાં બંને ઘટકો સમાન હોય એવું જરૂરી નથી. તો તમે એ પ્રમાણે લઈ શકો છો. આપણે ચલો ધારી લઈશું અહીંયા ધારો કે લખીશું ધારો કે a n cross n માં સ્ટાર માટેનો તટસ્થ ઘટક pq છે. આપણે લઈ લઈએ pq. ઓકે હવે સમજો a સ્ટાર એકમ ઘટકમાં આપણે શું કરતા હતા તટસ્થ ઘટક e ધારતા હતા. તો આપણે શું લખતા હતા a સ્ટાર e બરાબર a જવાબ લખતા હતા. ઓકે શું લખતા હતા a સ્ટાર e બરાબર આપણે લખતા હતા a. e ની કોઈ અસર થતી નથી. તો આ નિયમ પ્રમાણે આપણે અહીંયા તટસ્થ ઘટક pq ધારો તો અહીંયા શું કેવી રીતે એપ્લાય કરીશું
આપણે જુઓ a સ્ટાર b આપેલો હતો તો ક્રમિક જોડ દ્વિક્રિયા a સ્ટાર b સ્વરૂપે આપેલી હતી હતી તો આપણે આ રીતે લીધું a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ લેતા હતા e b ને કાઢી કાઢો પાછલી જોડની કાઢી કાઢતા હતા આપણે પાછલા ઘટકને આપણે કાઢી કાઢતા હતા અને a સ્ટાર e બરાબર e લેતા હતા અહીંયા કેવી રીતે આપેલું છે અહીંયા રીતે આપેલું છે ab સ્ટાર cd તો પાછલા ઘટકને કાઢી નાખીશું આ રીતે ab સ્ટાર પાછલા ઘટકને કાઢીને આપણે એકમ ઘટક લખીશું તટસ્થ ઘટક લખીશું તો તટસ્થ ઘટક કેટલો છે pq તટસ્થ ઘટક છે pq ઓકે તો આ રીતે જવાબ અહીંયા કેટલો આવે e ની કોઈ અસર ના થાય e ના બાજુનો ઘટક આવે એટલે કે તટસ્થ ઘટક નહીં લેવાનો બાજુનો ઘટક લેવાનો તો તટસ્થ ઘટક નહીં લઈએ બાજુનો આ ઘટક લઈશું ab આ રીતે આ પ્રમાણે થશે ઓકે તો આ રીતે લખીશું therefore ab સ્ટાર pq તટસ્થ ઘટક pq છે તો ab સ્ટાર pq તટસ્થ ઘટક છે એટલે કે એની કોઈ અસર નહીં થાય લખીશું ab આ રીતે કૌંસમાં કારણ લખી દઈશું કારણ કે a સ્ટાર e બરાબર શું થાય છે a થાય છે એકમ ઘટક e હોય તો એની કોઈ અસર થતી નથી આપણને ખબર છે a સ્ટાર e બરાબર એ થાય એકમ ઘટક સિવાયના બાજુનો ઘટક જવાબમાં આવે એકમ ઘટક pq છે તો એના બાજુનો જવાબ આવશે ઓકે હવે આપણે સ્ટાર એપ્લાય કરીએ અહીંયા આ બે વચ્ચે આપણે સ્ટાર એપ્લાય કરીએ તો શું થઈ જશે a p પહેલા સરવાળો કરીએ p b q કરીશું b q is equal to ab થઈ જશે is equal to ab થઈ જશે ઓકે હવે આપણે ઘટકો સરખાવીશું પહેલો ઘટક સરખાવી દઈએ a p is equal to a અને b q is equal to b b q is equal to b a કેન્સલ થઈ જશે p બરાબર 0 થશે અને b કેન્સલ થઈ જશે તો q બરાબર 0 થઈ જશે આપણે તટસ્થ ઘટક pq શોધવાનો છે એટલે કે p અને q ની વેલ્યુ શોધવાની છે તો p ની વેલ્યુ 0 આવી અને q ની વેલ્યુ 0 આવી ઓકે તો ત્યાર પર આપણે લખીશું pq is equal to 0 0 હવે સમજો આપણે તટસ્થ ઘટક શેમાં શોધવાનો છે n ક્રોસ n માં અહીંયા સ્ટાર એ n ક્રોસ n ઉપર વ્યાખ્યાયિત છે તો n ક્રોસ n ની અંદર તો 0 0 હોય જ નહીં પહેલી વાત એ આ n ની અંદર 0 આવતો નથી આ n માં પણ 0 આવતો નથી તો પહેલી વસ્તુ એ તો 0 0 does not belong to n cross n થઈ ગયા બરાબર તો લખીશું does not belong to n cross n 0 0 તો n cross n માં આવતો જ નથી ઓકે તો આપણે લખીશું therefore a is equal to n cross n માં સ્ટાર માટેનો તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવતો નથી a is equal to n cross n માં સ્ટાર માટેનો તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવતો નથી હવે દાખલા નંબર 12 નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો તમારા જવાબની યથાર્થતા ચકાસો બે વિધાનો આપેલા છે સત્ય છે કે અસત્ય ત્યાં આપણે કારણ સહિત જણાવવાનું છે એમાં નંબર 1 ગણ કેપિટલ N પરની કોઈપણ દ્વિક્રિયા સ્ટાર માટે ગણ કેપિટલ N પરની કોઈપણ દ્વિક્રિયા સ્ટાર માટે કીધું છે a સ્ટાર a થશે કોઈપણ દ્વિક્રિયા હોય એના માટે a સ્ટાર a બરાબર a થશે એવું કહેલું છે
બીજા નંબરમાં કહ્યું છે કે જો સ્ટાર કેપિટલ N પર સમક્રમિક દ્વિ ક્રિયા હોય તો સ્ટાર એ કેપિટલ N પર સમક્રમિક એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે એવું કહેલું છે ક્રમના નિયમનું પાલન કરતી હોય તો A સ્ટાર B સ્ટાર C ઇક્વલ ટુ C સ્ટાર B સ્ટાર A તો અહીંયા કોઈ પણ દ્વિ ક્રિયા માટે એક સ્ટાર કીધું છે કોઈ પણ દ્વિ ક્રિયા તમે લઈ લો તો એના માટે A સ્ટાર એ બરાબર A થાય છે કે નથી થતું આપણે જોવાનું છે ઓકે તો આપણે ચલો એક લઈ આ રીતે ધારી લઈએ ધારો કે કેપિટલ N પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર માટે A સ્ટાર B બરાબર આપણે લઈ લઈએ A વત્તા B લઈએ આપણે ધારી લઈએ કોઈ પણ અહીંયા કોઈ પણ દ્વિક્રિયા કીધું છે તો આપણે કોઈ પણ દ્વિક્રિયા ધારી લઈએ આપણે અહીંયા ધારી A સ્ટાર B બરાબર A વત્તા B તમારે A સ્ટાર B બરાબર A માઈનસ B ધારવા તો પણ ધરાય A સ્ટાર B બરાબર A ગુણ્યા B ધારવા તો પણ ધરાશે ઓકે તો આપણે અહીંયા ધારી છે A સ્ટાર B બરાબર A વત્તા B હવે આપણે આ એપ્લાય કરીએ A સ્ટાર A એપ્લાય કરીએ તો અહીંયા સ્ટાર શું કહે છે A વત્તા B A ને B નો સરવાળો કહે છે તો અહીંયા શું થઈ જશે A વત્તા A થઈ જશે A અને A નો સરવાળો એટલે કે થઈ જશે અહીંયા 2A A ને સરવાળો 2A જવાબ અહીંયા કેટલો કયો છે A આવવો જોઈએ તો અહીંયા તો A નથી 2A છે તો લખીશું નોટ ઇક્વલ ટુ A ઓકે જો A આવે તો જવાબ સાચો કહેવાય સોરી સત્ય કહેવાય તો વિધાન સત્ય કહેવાય પણ અહીંયા તો A આવતો નથી 2A થઈ જાય છે therefore લખીશું આપણે વિધાન અસત્ય છે માની લો કે તમે માઈનસ લો છો તો શું થાય છે A સ્ટાર B બરાબર આપણે લઈએ A માઈનસ B તો આ નિયમ પ્રમાણે પણ A સ્ટાર A લઈએ તો A સ્ટાર B બરાબર A માઈનસ B સ્ટાર ની જગ્યાએ માઈનસ મૂકવાનું તો અહીંયા શું થઈ જાય A માઈનસ A બરાબર 0 થઈ જાય છે અહીંયા તો પણ નોટ ઇક્વલ ટુ થઈ જશે તમે આ લેશો તો પણ ચાલે ધારો કે ગુણાકાર લો છો તો શું થાય છે A સ્ટાર B બરાબર A * B લઈએ તો A સ્ટાર A બરાબર A * A થશે is equal to A square not equal to A ઓકે તો આ પણ લેવાય ભાગાકાર લેશો તો પણ ચાલશે ઓકે ધારો કે A સ્ટાર B બરાબર આપણે લઈએ A ભાગ્યા B તો A સ્ટાર A બરાબર શું થઈ જાય A upon A પહેલો ઘટક અંશમાં આવે પાછળનો ઘટક છેદમાં આવે અહીંયા તો બંને A છે તો is equal to 1 થઈ જશે અચળ થઈ જશે not equal to A ઓકે તો આમાંની તમે કોઈ પણ દ્વિક્રિયા લઈ શકો આ સિવાયની પણ તમે કોઈ પણ દ્વિક્રિયા લઈ શકો ઓકે તો આ તો જસ્ટ એક્ઝામ્પલ આપણે સરળતા ખાતર A સ્ટાર B બરાબર A વત્તા B લીધું આમાંનું પણ તમે કોઈ પણ લઈ શકો છો ઓકે તો આપણે વિધાન સત્ય છે આ એનું કારણ થઈ ગયું આપણે એક ઉદાહરણ લીધું એટલે એનું કારણ થઈ ગયું બીજા નંબરમાં જોઈએ બીજા નંબરમાં કહ્યું છે કે જો સ્ટાર કેપિટલ N પર સમક્રમિક દ્વિક્રિયા હોય સમક્રમિક એટલે કે ક્રમના નિયમનું પાલન કરતી હોય તેવી દ્વિક્રિયા હોય તો A સ્ટાર B સ્ટાર C બરાબર કીધું છે C સ્ટાર B સ્ટાર A ઓકે તો લખીશું અહીં તો A સ્ટાર B સ્ટાર C ઓકે A સ્ટાર B સ્ટાર C તો પહેલા આપણે અંતર ક્રમનો નિયમ એપ્લાય કરીએ સમક્રમી છે સમજો સમક્રમી છે એટલે કે આપણે સમક્રમી મતલબ A સ્ટાર B બરાબર શું લખાય B સ્ટાર A લખાય B સ્ટાર C હોય B સ્ટાર C હોય તો C સ્ટાર B લખાય એ પ્રમાણે ક્રમનો નિયમ એપ્લાય કરી શકીએ ઓકે તો અહીંયા શું લઈએ B સ્ટાર C ની જગ્યાએ આપણે લખી શકીએ C સ્ટાર B આ રીતે લખીશું કારણ કે સ્ટાર A સમક્રમી છે ઓકે આપણે લાવવાનું શું છે C સ્ટાર B લાવવાનું છે તો પહેલા C સ્ટાર B આપણે યાદ લાવી લીધો હવે C સ્ટાર B આવે છે
અને a પાછળ છે તો ધ્યાન આપજો આ એક જૂથ બની ગયું આ એક આખું કૌંસ એટલે કે જૂથ છે અને બાદ એ છે આ રીતે તો આ બે વચ્ચે પણ આપણે ક્રમનો નિયમ એપ્લાય કરી શકીએ આ બે સ્ટાર વચ્ચે આ જે સ્ટાર છે બાદનો તો આ ઘટક આગળ આવે અને એ પાછળ લઈ જઈ શકીએ એવું કરી શકીએ આ રીતે લખી શકીએ C સ્ટાર B અને સ્ટાર A આ રીતે કરી શકાય કારણ કે સ્ટાર સમક્રમી છે આખે આખું જૂથ પણ તમે આગળ લાવી શકો સ્ટારના આજુબાજુ જે હોય એમાં તમે ક્રમનો નિયમ એપ્લાય કરી શકો ઓકે તો આપણે C સ્ટાર B આગળ લાવીશું C સ્ટાર B આગળ લાવીશું એ પાછળ લઈ જઈશું આ રીતે તો લખીશું કારણ કે સ્ટાર એ સમક્રમી છે સ્ટાર એ સમક્રમી છે ઓકે તો આપણે જે લાવવાનું હતું એ આવી ગયું A સ્ટાર B સ્ટાર C C સ્ટાર B સ્ટાર એ આવી ગયું ઓકે therefore લખીશું therefore સ્ટાર એ therefore આપેલ વિધાન સત્ય છે લાસ્ટમાં જોઈશું 13મા નંબરનો દાખલો જે MCQ છે A સ્ટાર B બરાબર આપેલ છે A ઘન વત્તા B ઘન દ્વારા વ્યાખ્યાયિત કેપિટલ N પરની દ્વિક્રિયા સ્ટારનો વિચાર કરો અને એના માટે અહીંયા જે ચાર વિકલ્પો આપેલા છે એમાંથી આપણે વિકલ્પ શોધવાનો છે પહેલો વિકલ્પ કે છે સ્ટાર જૂથના નિયમને અનુસરે છે અને સમક્રમી બંને છે એટલે કે જૂથના નિયમને અનુસરે છે અને સમક્રમી પણ છે બીજા નંબરમાં કહ્યું છે કે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતું નથી ત્રીજા નંબરમાં કહ્યું છે કે સ્ટાર જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી અને લાસ્ટમાં કહ્યું છે કે સ્ટાર સમક્રમી નથી અને જૂથના નિયમને અનુસરતી નથી ઓકે ટૂંકમાં અહીંયા આપણે સમક્રમી છે કે નહીં ચેક કરીશું અને જૂથના નિયમને પણ અનુસરે છે કે નથી એ ચેક કરીશું એના પરથી આપણને ચાર વિકલ્પમાંથી સાચો જવાબ મળી જશે તો અહીંયા લખીશું કેપિટલ N પર વ્યાખ્યાયિત કેપિટલ N પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા A સ્ટાર B બરાબર A ઘન વત્તા B ઘન ઓકે તો આપણે ABC બરાબર આપણે લઈએ છીએ પ્રમાણે એ રીતે આપણે લઈએ અહીંયા કારણ કે ઘન છે એના માટે આપણે આ થોડું અનુકૂળ આવશે A બરાબર 2 B બરાબર 3 C બરાબર 4 સમક્રમીની આપણે વાત કરીએ સમક્રમીની આપણે વાત કરીશું તો 2 સ્ટાર 3 A સ્ટાર B શું કહે છે A નો ઘન કરવાનો B નો ઘન કરવાનો ને વચ્ચે પ્લસ મૂકવાનો તો 2 તો આવે 2 નો ઘન વત્તા 3 તો 3 નો ઘન 2 નો ઘન 8 થશે 3 નો ઘન 27 થશે 27 અને 8 થઈ જશે 35 ઓકે એ પ્રમાણે લઈશું 3 સ્ટાર 2 3 સ્ટાર 2 તો અહીંયા તો થઈ જશે 3 નો ઘન વત્તા 2 નો ઘન 3 નો ઘન વત્તા 2 નો ઘન તો 7 થશે 3 નો ઘન 27 2 નો ઘન 8 તો જવાબ તો 35 જ આવશે તો સમાન આવશે 2 સ્ટાર 3 બરાબર 3 સ્ટાર 2 therefore લખીશું સ્ટાર સમક્રમી છે therefore લખીશું સ્ટાર સમક્રમી છે સ્પષ્ટ વસ્તુ છે કે અહીંયા a અને b ની કોઈ પણ કિંમત માટે અહીંયા ક્રમના નિયમને ફોલો કરશે સ્પષ્ટ વસ્તુ છે ધારો કે a સ્ટાર b બરાબર આપણે લઈએ ઘન વત્તા b ઘન ઓકે b સ્ટાર એ શું થશે a આગળ વધતો એ પહેલો આવશે
b આગળ હશે તો b પહેલો આવશે તો થશે b ઘન વત્તા a ઘન. ઓકે, હવે a ઘન વત્તા b ઘન કહીએ કે b ઘન વત્તા a ઘન કહીએ સમાન થશે એટલે આપણે આ રીતે લખી શકીએ therefore a star b is equal to a ઘન વત્તા b ઘન. a ઘન વત્તા b ઘન બરાબર તો આપણે લખી શકીશું b ઘન વત્તા a ઘન b ઘન વત્તા a ઘન અને b ઘન વત્તા a ઘન બરાબર થઈ જશે b સ્ટાર a b સ્ટાર એટલે કે a સ્ટાર b બરાબર b સ્ટાર a થઈ જશે. a અને b ની કોઈ પણ કિંમત માટે તો સ્ટાર સમક્રમિત થશે. હવે આપણે જૂથના નિયમની વાત કરીએ. જૂથના નિયમની આપણે વાત કરીશું. જૂથનો નિયમ તો જૂથના નિયમમાં પહેલા 2 અને 3 નું જૂથ બનાવીએ. 2 અને 3 નું સ્ટાર 4. ઓકે, 2 સ્ટાર 3 બરાબર ડાયરેક્ટ લખવા તો લખી શકીએ, 35 ડાયરેક્ટ લખવા તો લખી શકીએ. ઓકે, તો 35 સ્ટાર 4 થઈ જશે. ઓકે, હવે 35 સ્ટાર 4 તો 35 તો 35 નો ઘન કરીશું, 35 નો ઘન વત્તા 4 છે તો 4 નો ઘન. ઓકે, 35 નો આપણે ઘન કરીએ તો 35 ગુણ્યા 35 ગુણ્યા 35 તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને મળશે 42875. 4 નો ઘન કરીએ તો 64 થશે. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 64 થઈ જશે. તો 64 વત્તા આપણે કરીશું 42875 તો થઈ જશે 42949. 42949. ઓકે, હવે આપણે 3 અને 4 નું જૂથ બનાવીશું. 2 સ્ટાર 3 સ્ટાર 4 તો 2 9 3 સ્ટાર 4 ની જગ્યાએ લખીશું 3 નો ઘન વત્તા 4 નો ઘન. આગળ 3 તો 3 નો ઘન વત્તા 4 નો ઘન એ પ્રમાણે તો 2 સ્ટાર 3 નો ઘન 27 અને 4 નો ઘન થઈ જશે 64. ઓકે, 3 નો ઘન 27 અને 4 નો ઘન થઈ જશે 64. 64 વત્તા 27 64 વત્તા 27 થઈ જશે 51 થઈ જશે 51. હવે 2 સ્ટાર 91 તો 2 નો ઘન વત્તા 91 નો ઘન કરીશું. 2 નો ઘન વત્તા 91 નો ઘન. ઓકે, 2 નો ઘન 8 અને 51 નો આપણે ઘન કરીએ 51 ગુણ્યા 51 તો અહીંયા જવાબ આવે છે આપણો ભાઈ 7,53,571. ઓકે, આમાં આપણે 8 ઉમેરીએ તો 75 35 ને 80 આ રીતે સ્પષ્ટ દેખાય છે કે બંને જવાબો અલગ છે એટલે કે જૂથના નિયમને અનુસરતું નથી. એ લખીશું ત્યારબાદ 2 સ્ટાર 3 સ્ટાર 4 is not equal to 2 સ્ટાર 3 સ્ટાર 4. ઓકે, not equal to લખીશું. therefore સ્ટાર જૂથના નિયમને પાલન કરતું નથી. સમક્રમિત છે પરંતુ જૂથના નિયમનું પાલન કરતું નથી. તો અહીંયા કયું છે ઓપ્શન નંબર બી એવો છે કે સમક્રમિત છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. તો અહીંયા આન્સર આવશે, આન્સર લખીશું આન્સર બી સ્ટાર સમક્રમિત છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. હવે આપણે પરીક્ષા લક્ષી અમુક એક્સ્ટ્રા દાખલાની વાત કરીએ જે તમને એમસીક્યુ ની અંદર ખાસ બહુ કામમાં આવશે. એમસીક્યુ માટે ખાસ આ ઇમ્પોર્ટન્ટ છે.
तो कैपिटल आर पर a स्टार b इज इक्वल टू a वत्ता b वत्ता a into b માટે તટસ્થ ઘટક તથા વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ હોય તો શોધો. આના માટે આપણે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ હોય તો આપણે શોધીશું. ઓકે, તો આપણે લખીશું અહીંયા ધ્યાન આપજો r ઉપર વ્યાખ્યાયિત છે એટલે કે વાસ્તવિક સંખ્યા ઉપર વ્યાખ્યાયિત છે. ઓકે, તો પહેલા અહીંયા લખીશું a સ્ટાર b a સ્ટાર b a વત્તા b અથવા આ રીતે આ પ્રમાણે લખીએ કેપિટલ r પર વ્યાખ્યાયિત a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a વત્તા b વત્તા a ઇન્ટુ b. આ રીતે તટસ્થ ઘટક લઈએ. ધારો કે સ્ટાર નો તટસ્થ ઘટક e છે. તટસ્થ ઘટક e છે તો તટસ્થ ઘટકની વ્યાખ્યા પ્રમાણે આપણે આ રીતે લઈશું a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ e સ્ટાર a બરાબર e. આ રીતે તો a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ a અને e સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ a. બંનેમાં આપણે તટસ્થ ઘટક e શોધીશું. બંનેમાં સમાન મળવો જોઈએ અને a ઉપર આધારિત હોવો જોઈએ નહીં. હવે a સ્ટાર b ની વ્યાખ્યા શું છે? a હોય તો પહેલા a લખવાનો વત્તા b લખવાનો. તો પહેલા એટલું લખીએ a વત્તા e. આગળ એ તો a પાછળ ટૂંકમાં b ની જગ્યાએ આપણે e લખવાનો છે. અહીંયા a તો એમાં છે, b ની જગ્યાએ આપણે e લખીશું વત્તા a ઇઝ ઇક્વલ ટુ a. આ રીતે a ઉડી જશે બંને બાજુથી તો e વત્તા a ઇઝ ઇક્વલ ટુ 0. e ને કરતા બનાવવા માટે આ રીતે કરીશું 1 a ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે તો 1 a નીચે જશે તો e ઇઝ ઇક્વલ ટુ આવશે 0. ઓકે, એ પ્રમાણે અહીંયાની વાત કરીએ e સ્ટાર. ધ્યાન આપજો અહીંયા આગળ e છે, આગળ e છે. a સ્ટાર b શું કહે છે? a વત્તા b વત્તા ab. તો e સ્ટાર a શું થશે? ધ્યાન આપજો a ની જગ્યાએ e લખવાનું છે અને b ની જગ્યાએ a લેવાનું છે. અથવા આ રીતે આપણે લઈએ પહેલો ઘટક અને બીજા ઘટકનો સરવાળો કરી દઈએ. પહેલા ઘટક અને બીજા ઘટકનો સરવાળો a વત્તા e વત્તા a. ઓકે, અને લાસ્ટમાં વત્તા આ બેનો ગુણાકાર કરીશું એટલે કે e અને એનો ગુણાકાર કરી દઈશું. ઓકે, a બંને બાજુથી ઉડી જશે તો e વત્તા e ઇઝ ઇક્વલ ટુ 0. e કોમન કાઢીએ તો 1 a ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો 1 a નીચે લઈ જઈએ તો e બરાબર થઈ જશે 0. ઓકે, બંનેમાં e સમાન મળ્યો અને a ઉપર આધારિત નથી. તમે ચેક કરો એની વેલ્યુ કોઈ એક જ છે, તટસ્થ છે, 0 છે. એક બીજી વસ્તુ સ્ટાર ની જગ્યા પર વ્યાખ્યાયિત છે કેપિટલ R ઉપર. સ્ટાર की जगह व्याख्यायित છે r ઉપર વ્યાખ્યાયિત છે. ઓકે, તો અહીંયા જે તટસ્થ ઘટક આવે એ r માં હોવો જરૂરી. એ r માં હોવો જરૂરી. માની લો કે આ ત્રિક્રિયા n ઉપર વ્યાખ્યાયિત હોત, આ ત્રિક્રિયા n ઉપર વ્યાખ્યાયિત હોત અને e 0 આવે તો ના ચાલે. 0 તો n માં આવે જ નહીં. જો આ ત્રિક્રિયા n ઉપર વ્યાખ્યાયિત હોત તો આપણે એમ લખવું પડે કે n માં તટસ્થ ઘટક મળતો નથી એવું લખવું પડે આપણે. પણ યા તો r માં r ઉપર વ્યાખ્યાયિત છે એટલે આપણે લખીશું therefore e is equal to 0 belongs to r. therefore સ્ટાર નો તટસ્થ ઘટક e બરાબર 0 છે. ઓકે, e બરાબર 0 છે. r માં આવે છે એટલે આપણે e બરાબર 0 એ પ્રમાણે. ઓકે, હવે તટસ્થ ઘટક મળતો હોય તો વ્યસ્ત ઘટક ઉપર જઈએ. જો તટસ્થ ઘટક ના મળતો હોય તો આપણે ડાયરેક્ટ કિંમત લખવું પડે કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ ન હોવાથી વ્યસ્ત ઘટક ના મળે. પણ અહીંયા તો તટસ્થ ઘટક મળે છે, અસ્તિત્વ છે, તો આપણે વ્યસ્ત ઘટક તરફ જઈશું. ઓકે, તો લખીશું આ રીતે
ધારો કે a નો વ્યસ્ત ઘટક b છે, ધારો કે a નો વ્યસ્ત ઘટક b છે. ઓકે, તો આપણે લખીશું a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ e. જો a અને b એકબીજાના વ્યસ્ત ઘટક હોય તો આ તરફ જવાબ તટસ્થ ઘટક મળે. a અને b એકબીજાના વ્યસ્ત ઘટક છે એટલે a સ્ટાર b બરાબર e થશે. હવે a સ્ટાર b ની જગ્યાએ આપણે આખું લખીશું a વત્તા b વત્તા ab, એની જગ્યાએ લઈશું 0, એની જગ્યાએ લઈશું 0. ઓકે, હવે આપણે b ને કરતા બનાવવાનો છે. સમજો, વ્યસ્ત ઘટક b આપણે શોધવાનું છે, તો b વાળું અહીંયા રવા દઈએ અને અહીંયા આ બાજુ મૂકી દઈશું. તો b વત્તા ab ઇઝ ઇક્વલ ટુ માઈનસ એ થઈ જશે. b આપણે સામાન્ય લઈએ તો 1 પ્લસ a ઇક્વલ ટુ થઈ જશે માઈનસ a. b ને કરતા બનાવીએ તો માઈનસ a અપોન 1 પ્લસ a થઈ જશે માઈનસ a અપોન 1 પ્લસ a. ઓકે, સમજો બીજી વસ્તુ, વ્યસ્ત ઘટક હંમેશા a ઉપર આધારિત જ હશે. વ્યસ્ત તટસ્થ ઘટક કેવો હશે? કોઈ એક તટસ્થ હશે, એની વેલ્યુ 0 મળે, 1 મળે, 2 મળે, 4 મળે, એ પ્રમાણે. તટસ્થ ઘટક a ઉપર આધારિત ના હોય. તટસ્થ ઘટક એ ઉપર આધારિત ના હોય, પણ વ્યસ્ત ઘટક b હંમેશા a ઉપર જ આધારિત હશે. ઓકે, તો b બરાબર આ રીતે મળ્યો. તો b શું છે? a નો વ્યસ્ત ઘટક, એટલે આ રીતે લખીશું લાસ્ટમાં a નો વ્યસ્ત ઘટક એટલે કે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ થઈ જશે માઈનસ a અપોન 1 પ્લસ a. આ રીતે થશે a ઇન્વર્સ. હવે બીજો એક્સ્ટ્રા દાખલો જોઈએ. ગણ કેપિટલ R પર સ્ટાર a સ્ટાર b a વત્તા b માઈનસ ab વડે વ્યાખ્યાયિત છે. સ્ટાર માટે તટસ્થ ઘટક તથા વ્યસ્ત ઘટક મેળવવાનો છે. 3 ઇન્વર્સ એટલે કે 3 નો વ્યસ્ત ઘટક, 3 ઇન્વર્સ એટલે કે 3 નો વ્યસ્ત ઘટક તથા 3 સ્ટાર 2 ઇન્વર્સ એટલે કે 3 સ્ટાર 2 નો વ્યસ્ત ઘટક મેળવવાનો છે. ઓકે, તો પહેલા લખીશું ગણ કેપિટલ R પર વ્યાખ્યા a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a વત્તા b માઈનસ a. ધારીશું હવે ધારો કે સ્ટાર નો તટસ્થ ઘટક, ધારો કે સ્ટાર નો તટસ્થ ઘટક e છે. therefore a સ્ટાર e is equal to a અને e સ્ટાર a બરાબર a થવું જોઈએ. a સ્ટાર e બરાબર a અને e સ્ટાર a બરાબર પણ a થવું જોઈએ. ઓકે, તો અહીંયા સ્ટાર શું કહે છે? a અને b હોય તો a અને b નો સરવાળો, તો a અને e હોય તો a અને e નો સરવાળો માઈનસ a અને b નો ગુણાકાર, તો a અને e નો ગુણાકાર આવી છે. બંને બાજુથી a નીકળી જશે તો e માઈનસ a ઇઝ ઇક્વલ ટુ 0. e સામાન્ય કાઢી તો 1 માઈનસ a, 1 માઈનસ a નીચે જવા દઈએ તો e બરાબર આવશે 0. એ પ્રમાણે અહીંયા જોઈએ સ્ટાર b બરાબર પહેલા a વત્તા b, તો એ રીતે તો e વત્તા a થઈ જશે માઈનસ a અને b નો ગુણાકાર, તો e અને a નો ગુણાકાર બરાબર એ કરીશું. બંને બાજુથી a ઉડાડી કાઢીશું તો e માઈનસ a ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. e સામાન્ય કાઢીએ તો 1 માઈનસ a ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. 1 માઈનસ a અંદર નીચે લઈ જઈએ ભાગાકારમાં તો e ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. ઓકે, બંને બાજુ એની સમાન કિંમતો મળી. એની કિંમત a ઉપર આધારિત નથી અને એની કિંમત r માં આવી હોવી જોઈએ, તો વાસ્તવિક સંખ્યાની અંદર આવશે. તો લખીશું ત્યારબાદ
E is equal to 0 belongs to capital R. Okay. Therefore સ્થાનનો તટસ્થ ઘટક E બરાબર 0 છે. E બરાબર 0 છે. ઓકે. તટસ્થ ઘટક મળે છે એટલે આપણે વ્યસ્ત ઘટક તરફ જઈશું. ઓકે. તો લખીશું ધારો કે એનો વ્યસ્ત ઘટક b છે. ધારો કે એનો વ્યસ્ત ઘટક b છે. ઓકે. તો therefore આપણે લખીશું a star b is equal to e. a star b is equal to e લખીશું. a star b ની જગ્યાએ આપણે આ લખીશું a વત્તા b માઈનસ ab is equal to e ની જગ્યાએ લખીશું આપણે 0. e ની જગ્યાએ લખીશું 0. હવે આપણે b ને કરતા બનાવવાનો છે તો b વાળા બે પદ અહીંયા રાખીશું. e ને આ તરફ મોકલીએ તો b minus ab equal થઈ જશે minus a. ઓકે. b ને સામાન્ય કાઢીએ તો 1 minus a equal થઈ જશે minus a. b ને હજી કરતા બનાવીએ તો minus a upon 1 minus a. ઓકે. ઉપરથી માઈનસ દૂર કરવું હોય તો નીચે a minus 1 કરી દઈશું. ઉપરથી માઈનસ દૂર કરવું હોય તો આ રીતે કરી દઈશું a minus 1. ઓકે. તો b ને આપણે આ રીતે કરતા બનાવી દીધો. હવે ધ્યાન આપજો b શું છે ધ્યાન આપજો. a ઇન્વર્સ બરાબર b લખીશું. a નો વ્યસ્ત ઘટક એટલે કે a ઇન્વર્સ બરાબર b છે. e ઇક્વલ ટુ આપણે લાયા e ઇક્વલ ટુ a minus 1 આ રીતે. તો વ્યસ્ત ઘટક મેળવી દીધો. હવે આગળ શું કીધું છે 3 ઇન્વર્સ તથા 3 સ્ટાર બેનો ઇન્વર્સ પણ મેળવવાનું કીધું છે. ઓકે. તો એના માટે આપણે સૌથી પહેલા તો 3 સ્ટાર બે આપણે શોધવા પડશે. 3 સ્ટાર ચલો પહેલા આપણે 3 ઇન્વર્સ શોધી દઈએ. 3 ઇન્વર્સ પહેલા શોધી દઈએ. તો લખીશું અહીં a ઇન્વર્સ બરાબર શું આવે? a ઇન્વર્સ બરાબર આપણે આવ્યું a upon a minus 1. a upon a minus 1. 3 ઇન્વર્સ એટલે કે આપણે a ની જગ્યાએ 3 લઈશું. a ની જગ્યાએ 3 લઈશું. તો અહીંયા a બરાબર 3 લેતા. a ની જગ્યાએ 3 લઈએ તો થઈ જશે 3 ઇન્વર્સ. આ બાજુ પણ a ની જગ્યાએ 3 લઈશું તો 3 upon 3 minus 1 તો 3/2 થઈ જશે. 3 ઇન્વર્સ એટલે કે 3 નો વ્યસ્ત ઘટક. ઓકે. તો લખીશું આપણે સ્ટાર માટે therefore સ્ટાર માટે 3 નો વ્યસ્ત ઘટક કેટલો છે 3/2 છે. સમજો 3 નો વ્યસ્ત કેટલો થાય? આમ તો 1/3 થાય. સમજો 3 નો વ્યસ્ત ઘટક કેટલો થાય? 1/3. પણ આ વ્યસ્ત ઘટક ગુણાકાર માટેનો છે. સમજો આ વ્યસ્ત ઘટક ગુણાકાર માટેનો છે. અહીંયા આપણે આ વ્યસ્ત ઘટક 3 નો વ્યસ્ત ઘટક કોના માટે શોધ્યો? સ્ટાર માટેનો. સ્ટાર એટલે કે આ દ્વિક ક્રિયા માટેનો વ્યસ્ત ઘટક મેળવ્યો છે. ઓકે. દ્વિક ક્રિયા બદલાય પ્રમાણે તટસ્થ ઘટક વ્યસ્ત ઘટકની વધુ બદલાતું રહે. ઓકે. હવે આગળ 3 સ્ટાર 2 ઇન્વર્સ શોધવાનું છે. તો પહેલા તો આપણે એના માટે 3 સ્ટાર 2 શોધીશું. ઓકે. તો પહેલા a સ્ટાર b શું કહે છે? a સ્ટાર b કહે છે a વત્તા b minus ab. તો 3 સ્ટાર 2 શું થશે? એના a ની જગ્યાએ 3 લઈશું, b ની જગ્યાએ 2 લઈશું. ઓકે. આ રીતે તો 5 3 ને 2 5 minus 6 is equal to થઈ જશે minus 1. ઓકે. તો હવે આપણે a ઇન્વર્સ બરાબર a upon a minus 1. ઓકે. હવે 3 સ્ટાર 2 બરાબર આપણે સમજો 3 સ્ટાર 2 નો ઇન્વર્સ 3 સ્ટાર 2 નો ઇન્વર્સ 3 સ્ટાર 2 ની જગ્યાએ લખીશું -1. 3 સ્ટાર 2 ની જગ્યાએ લખીશું -1 નો ઇન્વર્સ. ઓકે. તો a ની જગ્યાએ કેટલા લઈશું આપણે?
ચેક કરો ઇન્વર્સ ના નીચે a છે, અહીંયા ઇન્વર્સ ના નીચે -1 છે, તો એની જગ્યાએ આપણે લેવાના રહેશે -1. એની જગ્યાએ -1 લઈશું, તો -1 -1 આ રીતે, તો ઉપર -1 અને નીચે થઈ જશે -2, તો જવાબ આવશે +1. ઓકે, તો લખો તો લખી શકાય 3 સ્ટાર 2 ઇન્વર્સ નો સ્ટાર માટેનો વ્યસ્ત ઘટક +1 છે. ઓકે, આ રીતે તમે કોઈ પણ ઘટકનો વ્યસ્ત ઘટક મેળવી શકો છો. તો જસ્ટ એક્ઝામ્પલ છે, આ રીતે તમે કોઈ પણ ત્રિકોણની અંદર જો તમે વ્યસ્ત ઘટક મળી જાય આ પ્રમાણે તો તમે મેળવી શકો. ધારો કે અહીંયા એમ 5 નો વ્યસ્ત ઘટક મેળવો, તો એની જગ્યાએ 5 લઈ લેવાના, 5 ઇન્વર્સ બરાબર આ બાજુ પણ એની જગ્યાએ 5 લઈ લેવાના, એ પ્રમાણે થશે. તો આ રીતે તમે કોઈ પણ a ઇન્વર્સ મળ્યા પછી તો તમે કોઈ પણ ઘટકનો વ્યસ્ત ઘટક આસાનીથી મેળવી શકશો. ત્રીજા નંબરના એક્સ્ટ્રા દાખલામાં લઈએ. ગણ કેપિટલ R પર સ્ટાર a સ્ટાર b is equal to ab/10 ab/10 વડે વ્યાખ્યાયિત છે. સ્ટાર માટે તટસ્થ ઘટક તથા વ્યસ્ત ઘટક મેળવો. સ્ટાર માટે આપણે તટસ્થ ઘટક તથા વ્યસ્ત ઘટક મેળવીશું. 4 ઇન્વર્સ એટલે કે 4 નો વ્યસ્ત ઘટક તથા 4 સ્ટાર 5 ઇન્વર્સ એટલે કે 4 સ્ટાર 5 નો વ્યસ્ત ઘટક પણ આપણે મેળવીશું. ઓકે, તો આપણે લખીશું ગણ કેપિટલ R પર વ્યાખ્યાયિત a સ્ટાર b is equal to ab/10. a star b is equal to ab/10. ઓકે, હવે આપણે ધારીશું સૌપ્રથમ તટસ્થ ઘટક. ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક સ્મોલ e છે. ઓકે, તો therefore a star e is equal to a અને e star a is equal to પણ a થશે. સ્ટાર શું કહે છે? જેના બેના વચ્ચે સ્ટાર હોય બેનો ઉપર ગુણાકાર અને ભાગ્યા 10. તે પ્રમાણે અહીંયા a અને e નો ગુણાકાર upon 10. અહીંયા પણ e અને a નો ગુણાકાર નીચે 10 આવશે. આ બાજુ a બંને બાજુથી a ઉડી જશે તો e બરાબર 10 આવશે. આ બાજુ પણ a ઉડી જશે તો e બરાબર 10 આવશે. ઓકે, ને 10 r ની અંદર આવે છે. બંને બાજુ સમાન કિંમત આવી, બંને બાજુ તટસ્થ ઘટકની કિંમત સમાન આવી અને કોઈ એક અચળ આવી. ઓકે, તો લખીશું therefore e is equal to 10 belongs to capital R. therefore સ્ટારનો તટસ્થ ઘટક e બરાબર 10 છે. ઓકે, હવે વ્યસ્ત ઘટક આપણે શોધીએ. વ્યસ્ત ઘટક મેળવીએ તો લખીશું ધારો કે સ્ટાર માટે એનો વ્યસ્ત ઘટક b છે. સ્ટાર માટે એનો વ્યસ્ત ઘટક b છે. ઓકે, તો therefore લખીશું therefore a star b is equal to થઈ ગયું e star b ની જગ્યાએ આપણે લખીશું ab/10 એની જગ્યાએ આપણે લખીશું 10 તો ab બરાબર થઈ ગયા 100. b ને કરતા બનાવીશું તો b બરાબર 100 ભાગ્યા a થઈ જશે. b બરાબર 100 ભાગ્યા a. ઓકે, તો આપણે લખીશું therefore
therefore a inverse is equal to b. a નો બેઝ ઘટક b છે એટલે કે a inverse is equal to b is equal to 100 upon a. ઓકે આ પ્રમાણે હવે આપણે ચાર ઇન્વર્સ શોધવાના છે. તો a inverse બરાબર છે 100 upon a છે. a inverse બરાબર 100 upon a છે. ચાર ઇન્વર્સ માટે ચાર નો બેઝ ઘટક શોધવાનો છે એટલે કે a બરાબર 4 લઈશું. a બરાબર 4 લેતા તો થઈ જશે 4 ઇન્વર્સ 100 upon 4 એની જગ્યાએ 4 મૂકીશું તો જવાબ આવશે 25. તો લખીશું therefore 4 નો સ્ટાર માટેનો વ્યસ્ત ઘટક 25 છે. હવે પ્રમાણે આપણે 4 સ્ટાર 5 ઇન્વર્સ પણ આપણે લઈશું. ઓકે તો પેલા a ક્રોસ b કેટલો છે ab upon k એ પ્રમાણે આપણે 4 સ્ટાર 5 શોધીએ. 4 સ્ટાર 5 તો 4 ગુણ્યા 5 upon 10 તો 4 પંચા 20 20 upon 10 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 2 ઇઝ ઇક્વલ ટુ થશે 2. ઓકે તો આપણે અહીંયા લઈશું a ઇન્વર્સ બરાબર શું છે? a ઇન્વર્સ બરાબર છે 100 upon a તો 4 સ્ટાર 5 ઇન્વર્સ. હવે 4 સ્ટાર 5 ની જગ્યાએ તો 2 લખીશું 2 ઇન્વર્સ એટલે કે એની જગ્યાએ આપણે 2 લેવાના રહેશે. તો 100 upon 2 એની જગ્યાએ 2 લઈશું તો જવાબ મળશે 50. એટલે કે લખવા તો લખી શકીએ therefore 4 સ્ટાર 5 ઇન્વર્સ નો 4 સ્ટાર 5 નો સ્ટાર માટેનો વ્યસ્ત ઘટક 50 છે. ઓકે આ પ્રમાણે આ એક વખત તમને a ઇન્વર્સ મળી જશે એના પછી તો તમે કોઈ પણ ઘટકનો વ્યસ્ત ઘટક આસાનીથી મેળવી શકશો. હવે એક્સ્ટ્રા દાખલા નંબર 4 જોઈએ. z પર પૂર્ણાંક સંખ્યાઓના ગણ પર a સ્ટાર b a + 3b સ્ક્વેર માટેનો તટસ્થ ઘટક તથા વ્યસ્ત ઘટક મેળવવાનો છે. ઓકે તો લખીશું અહીંયા z પર વ્યાખ્યાયિત a સ્ટાર b = a + 3b નો વર્ગ. ઓકે ધારો કે સ્ટાર નો તટસ્થ ઘટક સ્મોલ e છે. therefore a સ્ટાર e = a અને e સ્ટાર a = a. સ્ટાર શું કહે છે? પહેલા એ હોય તો એ લખી દેવાનો, પછી વત્તા 3 કરીને પાછળ જે હોય એનો વર્ગ કરવાનો. તે પ્રમાણે જોઈએ તો પહેલા આગળ એ તો a વત્તા 3 e છે તો e નો વર્ગ = a. a કેન્સલ થઈ જશે બંને બાજુથી તો 3 e² = 0 e² બરાબર 0 થઈ જશે તો e બરાબર પણ 0 થઈ જશે. ઓકે હવે આ તરફ જોઈએ શું થાય છે. આગળ e તો પહેલા e મૂકીશું વત્તા 3b² તો અહીંયા એ પ્રમાણે e² થઈ જશે બરાબર 1. હવે આપણે e ની કરતા બનાવવાનો છે તો e બરાબર થઈ જશે a - 3e². અહીંયા 0 મળે છે જ્યારે અહીંયા તો a ઉપર આધારિત મળે છે. ઓકે તો લખીશું અહીંયા તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. અહીં
એની કિંમતો ભિન્ન હોવાથી એની કિંમતો ભિન્ન મળતી હોવાથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. એ તટસ્થ ઘટકનું અસ્તિત્વ ના હોય તો પછી વ્યસ્ત ઘટકનું પણ અસ્તિત્વ ના હોય. લખીશું તટસ્થ ઘટકનું અસ્તિત્વ ના હોવાથી વ્યસ્ત ઘટક પણ મળે નહીં અથવા વ્યસ્ત ઘટકનું પણ અસ્તિત્વ નથી. એક બીજો એક્સ્ટ્રા દાખલો જોઈએ આપણે. ઘન કેપિટલ Z પર સ્ટાર a સ્ટાર b a + b -2 દ્વારા વ્યાખ્યાયિત હોય તો તટસ્થ ઘટક તથા વ્યસ્ત ઘટક મેળવવાનો છે. તો અહીંયા લખીશું ઘન કેપિટલ Z પર વ્યાખ્યાયિત a સ્ટાર b = a + b -2. ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક સ્મોલ e છે. therefore a star e = small a અને e star a = small a. a star b બરાબર શું લખીશું? a અને b નો સરવાળો પાછળ -2. તે પ્રમાણે a + e -2 = a ઉડી જશે તો e - 2 = 0, e = +2. અહીંયા પણ સેમ રીતે a + e અને પાછળ -2 બરાબર e. બંને બાજુથી a ઉડી જશે તો એ બરાબર આવશે 2. ઓકે. બંને બાજુ એની સમાન કિંમત મળે છે. a ઉપર આધારિત પણ નથી, અચળ કિંમતો છે, z ની અંદર પણ આવે છે. ઓકે. therefore e = 2 belongs to z છે. ઓકે. તો લખીશું therefore સ્ટાર માટેનો તટસ્થ ઘટક e = 2 છે. હવે વ્યસ્ત ઘટક લઈશું. ધારો કે સ્ટાર માટે એનો વ્યસ્ત ઘટક b છે. therefore a star b બરાબર e આવશે. a star b = e આવશે. a star b ની જગ્યાએ આપણે લખીશું a + b -2 e ની જગ્યાએ આપણે લખીશું +2. તો અહીંયા a + b થઈ જશે 4. b ને કરતા બનાવીએ તો 4 - 1 થશે. 4 - 1. therefore a inverse e = b થઈ જશે 4 - 1. એનો વ્યસ્ત ઘટક મળશે 4 - 1. ઓકે. અહીંયા કદાચ આગળ તમને કે 5 નો ઇન્વર્સ શોધો, 5 નો વ્યસ્ત ઘટક શોધો, 10 નો વ્યસ્ત ઘટક શોધો તો તમે આસાનીથી આ રીતે મેળવી શકશો.
હવે જોઈએ એક્સ્ટ્રા દાખલા નંબર 6 જો q પ્લસ પર a સ્ટાર b બરાબર ab upon 100 હોય તો પોઈન્ટ 1 નો વ્યસ્ત ઘટક મેળવવાનો છે પોઈન્ટ 1 નો વ્યસ્ત ઘટક મેળવવાનો છે તો પહેલા તો આપણે એના માટે a ઇન્વર્સ શોધવો પડે અને a ઇન્વર્સ ત્યારે મળે જ્યારે તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો ઓકે અહીંયા લખીશું q પ્લસ પર વ્યાખ્યાયિત a સ્ટાર b is equal to ab upon 100 q plus पर व्याख्यायित a स्टार b is equal to ab upon 100 ओके q એટલે કે સમય સંખ્યાઓનો ગણ q એટલે કે સમય સંખ્યાઓનો ગણ અને q plus એટલે કે ધન સમય સંખ્યાઓનો ગણ ઓકે તો અહીંયા લખીશું ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક સ્મોલ e છે સ્ટારનો તટસ્થ ઘટક સ્મોલ e છે therefore a star is equal to a અને e star is equal to b છે a સ્ટાર શું કહે છે a સ્ટાર b શું કહે છે a સ્ટાર b હોય તો ઉપર a અને b નો ગુણાકાર અને નીચે 100 આવે તે પ્રમાણે અહીંયા બી હશે a અને e નો ગુણાકાર નીચે 100 is equal to a બંને બાજુથી a ઉડી જશે તો એ બરાબર 100 આવશે અહીંયા પણ એ પ્રમાણે e અને a નો ગુણાકાર નીચે 100 આ બાજુ એ આવશે a ઉડી જશે તો એ બરાબર થઈ જશે 100 ઓકે બંને બાજુ એની સમાન કિંમત મળે છે અને બિલોંગ્સ ટુ q પ્લસ પણ છે ધન સમય સંખ્યા કેવા છે ઓકે તો અહીંયા લખીશું અહીં is equal to 100 belongs to q plus therefore સ્ટારનો તટસ્થ ઘટક therefore સ્ટારનો તટસ્થ ઘટક એ બરાબર 100 છે ધારો કે સ્ટારનો a માટેનો ધારો કે a નો સ્ટાર માટેનો વ્યસ્ત ઘટક b છે a નો સ્ટાર માટેનો વ્યસ્ત ઘટક b છે a સ્ટાર b બરાબર થઈ જશે સ્મોલ e a સ્ટાર b બરાબર થઈ જશે સ્મોલ e a સ્ટાર b ની જગ્યાએ લખીશું ab upon 100 e ની જગ્યાએ લખીશું 100 e ની જગ્યાએ લખીશું 100 ઓકે તો અહીંયા ab ઇક્વલ થઈ જશે 1 ના પાછળ 4 શૂન્ય થઈ જશે 1 ના પાછળ 4 શૂન્ય થઈ જશે b બરાબર થશે 10000 upon a 10000 upon a ઓકે b એટલે કે એનો વ્યસ્ત ઘટક થઈ ગયો તો therefore a inverse is equal to b is equal to 10000 upon a inverse is equal to 10000 upon a આપણે શોધવાનો છે પોઈન્ટ 1 નો વ્યસ્ત ઘટક મેળવવાનો છે પોઈન્ટ 1 નો આપણે વ્યસ્ત ઘટક મેળવવાનો છે તો આપણે a ની જગ્યાએ પોઈન્ટ 1 લઈશું તો હવે લઈશું a બરાબર પોઈન્ટ 1 લેતા a બરાબર પોઈન્ટ 1 લેતા તો પોઈન્ટ 1 નો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 10000 નીચે પોઈન્ટ 1 થઈ જશે હવે નીચે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે કે આપણે પોઈન્ટ કાઢી તો ઉપર એક શૂન્ય વધી જશે આ રીતે ઓકે આ પ્રમાણે થશે તો આ રીતે આવશે 1 લાખ આવશે પોઈન્ટ 1 નો વ્યસ્ત ઘટક 1 લાખ હશે આપણે લખી શકીએ therefore સ્ટાર માટે
પોઈન્ટ 1 નો વ્યસ્ત ઘટક 1 લાખ છે